તો દુષ્કર્મનો આરોપી ધર્મસિંહ A1 સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો હતો। 3 સંચાલકો A1 સિક્યુરિટી એજન્સી ચલાવતા હતા। આરપી તિવારી, સત્યેન્દ્ર દુબેજી અને શિવકુમાર આ એજન્સી ચલાવતા હતા। થલતેજના આર્ચિડ કોમ્પ્લેક્સમાં એજન્સીની ઓફિસ આવેલી છે। દુષ્કર્મની આ ઘટના બાદ સંચાલકો ઓફિસથી ફરાર થઈ ગયા છે। પોલીસ દ્વારા તમામ સંચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આગામી સમયમાં એજન્સી સામે કડક કાર્યવાહી કરાશે। અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। દુષ્કર્મ આચરનાર એક સિક્યુરિટી કંપનીમાં ફરજ બજાવનાર સિક્યુરિટી હતો। એ જે સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો એની ઓફિસ થલતેજ વિસ્તારમાં આવેલી છે અને A1 સિક્યુરિટી સર્વિસીસ આ એની ઓફિસ છે। ઓર્ચિડ શોપિંગ મોલમાં આવેલ આ એની ઓફિસ છે, તમે જોઈ રહ્યા છો। પોલીસ દ્વારા જે પ્રાથમિક તપાસ થઈ છે એ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સિક્યુરિટી ગાર્ડને જે નોકરી તરીકે રાખવામાં આવ્યો હતો એને ગણીને માંડ 4 દિવસ જેટલો સમય થયો હતો। એનું કોઈ વેરિફિકેશન કરવામાં ન આવ્યું હોવાની હકીકત પણ પ્રાથમિક જાણકારી સામે આવી છે। આ સિક્યુરિટી A1 સિક્યુરિટી છે એના સંચાલકની વાત કરીએ તો 3 નામ સામે આવ્યા છે: આરપી તિવારી, શિવકુમાર, સત્યેન્દ્ર દુબે। આપ જુઓ તો આ ઓફિસમાં હાલ આ જે દુષ્કર્મની ઘટના સામે આવી છે એ પછી કોઈ હાજર છે નહીં। અહીંયા સિક્યુરિટી તરીકે એના કર્મચારી 2 હતા। જે મીડિયા અહીંયા પહોંચ્યું એટલે બહાર આવી ગયા છે, જોકે એના સંચાલક એક પણ અહીંયા જોવા નથી મળી રહ્યા। એટલે હવે આવનારા દિવસોમાં પોલીસ દ્વારા જે સિક્યુરિટી કંપની છે એના સંચાલકો સામે પણ જાહેરનામાનો ગુનો નોંધાય એવી શક્યતાઓ છે, કેમ કે આરોપી ધરમસિંહ હતો એને દુષ્કર્મ આચર્યું હતું। એનું વેરિફિકેશન કરવામાં ન આવ્યું હોવાની હકીકતના આધારે આ મામલે કાર્યવાહી પણ થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો 3 સંચાલકો આ A1 સિક્યુરિટી એજન્સી ચલાવતા હતા, પરંતુ અત્યારે આ સંચાલકો ફરાર છે। તેમની ઓફિસ થલતેજમાં આવેલી છે, પરંતુ ત્યાંથી આ 3 સંચાલકો ફરાર છે।